આઈસીસીએ 2026 ટી20 વર્લ્ડ કપનું શેડ્યુલ જાહેર કર્યું છે। આ ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે। ટુર્નામેન્ટનું આયોજન ભારત અને શ્રીલંકા કરશે। ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ સ્ટેજ મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાશે। બંને દેશોના 7 શહેરોમાં કુલ 8 સ્થળોએ મેચ રમાશે, જેમાં ભારતના અમદાવાદ, નવી દિલ્હી, કોલકાતા, ચેન્નઈ અને મુંબઈનો સમાવેશ થાય છે। વધુમાં શ્રીલંકાના 2 શહેરોમાં મેચ યોજાશે। આ ટુર્નામેન્ટ 29 દિવસ ચાલશે, જેમાં 55 મેચ હશે। ભારતના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન રોહિત શર્માને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। ટુર્નામેન્ટમાં 20 ટીમો છે, જેને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે। ઓપનિંગ મેચ પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાશે। ગ્રુપ સ્ટેજમાં દરરોજ 3 મેચ રમાશે। ભારત પાકિસ્તાન મેચ શ્રીલંકાના તટસ્થ સ્થળે યોજાશે। દરેક ટીમ તેના ગ્રુપમાં 4 લીગ મેચ રમશે। લીગ સ્ટેજ પછી દરેક ગ્રુપમાંથી ટોચની 2 ટીમો સુપર 8 સ્ટેજમાં જશે। વિજેતા ટીમ 8 માર્ચે અમદાવાદમાં ફાઇનલ રમશે। યુરોપિયન દેશ ઇટલીએ પહેલીવાર ટી20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું છે। યજમાન દેશો ઉપરાંત અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, યુનાઇટેડ સ્ટેટ્સ અને વેસ્ટ ઇન્ડીઝ ભાગ લેશે। વધુ સમાચારોની અપડેટ મેળવવા માટે અમારી આઝાદ કલમ કી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરો।